સુરતમાં શાકભાજી ગંદા પાણીમાં ધોવાતું હોવાનો એક વિડીયો સામે આવ્યો। સુરતના સહારા દરવાજા નજીકનો આ વિડીયો છે। ધાણા ભાજી વેચાણ પહેલા ગંદા પાણીથી ધોવામાં આવતી હોવાનો આ વિડીયો સામે આવ્યો છે। શાકભાજી વિક્રેતા વિરુદ્ધ કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે। દેવેન ચિત્તે સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દિવેન, આ વિડીયો સામે આવ્યો છે, ગંદા પાણીથી શાકભાજી ધોવાઈ રહ્યા છે અને ત્યારબાદ આ વિડીયોનો વિરોધ પણ થઈ રહ્યો છે। શું વિગત અને શું કાર્યવાહી કરવાની માંગ છે? એક જાગૃત નાગરિક દ્વારા સુરતના સહારા દરવાજા પરથી આ વિડીયો લેવામાં આવ્યો છે અને એ વિડીયો અત્યારે વાયરલ થયો છે, જેમાં જે શાકભાજી છે તે ગટરના ગંદા પાણીની અંદર ધોતા હોવાનો વિડીયો જે છે તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે જે શાકભાજી વિક્રેતા છે એ જે શાકભાજી ઉપરની જે માટી છે એને દૂર કરવા માટે એ ગંદા પાણીનો જ ઉપયોગ કરી રહ્યો છે। સ્વાભાવિક છે કે અત્યારે જ્યારે લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે એટલે લીલા શાકભાજીને ખાવાનું વધુ પસંદ કરતા હોય છે અને ડોક્ટર બી રેકમેન્ડેડ કરતા હોય છે, પરંતુ જે શાકભાજી લીલી શાકભાજી આપણા ઘર સુધી આવે છે અને કેવી રીતે આ વિક્રેતાઓ પહોંચાડે છે આ દ્રશ્યો જોઈને આપણને માલુમ પડે છે। મોટાભાગના કિસ્સાઓમાં આવું ધ્યાનમાં આવતું હોય છે કે લોકો જે છે તે વિક્રેતાઓ પાસેથી લે છે, પરંતુ એ શાકભાજી છે તે ગટરના પાણીમાં ઉગાડવામાં આવતા હોવાના પણ કિસ્સાઓ સામે આવતા હોય છે। એ જ પ્રકારનો આ એક કિસ્સો સામે આવ્યો છે કે જે શાકભાજી વિક્રેતા છે તે પોતે આ ગટરના પાણીમાં ધોઈને પછી આપે છે અને ઘણી વખત લોકો જે ઘરે એનો રસોઈમાં ઉપયોગ કરતા હોય છે તે ધોયા વગર તેનો ઉપયોગ કરી દેતા હોય છે, એટલે હેલ્થ માટે ખૂબ જ જોખમી બી પુરવાર કહી શકાય। પરંતુ આ શાકભાજી વિક્રેતાઓએ આ બાબતને ખૂબ ગંભીરતાથી રાખવી જોઈએ, કારણ કે આ પ્રકારે ગટરના પાણીમાં જો શાકભાજી ધોઈને આપે અને લોકો તેને આરોગે તો સ્વાભાવિક છે કે તેમના આરોગ્ય ઉપર મોટી આડઅસર થઈ શકે। એટલે વાયરલ થયા બાદ હવે એની સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ એ જોવાનું મહત્વનું છે। જાણકારી માટે ધન્યવાદ દેવેન।